હે ભગવાન અરે આ જીવતો કી ગયો જો નીંદરમાં હાલતો બહાર આવી ગયો કરતો આમ જા જલ્દી મોઢું ધોતો કોક દી રાત્રે બહાર નીકળી જઈશ ને તો અમારે ગોતું અઘરો પડી જાય આનું ધ્યાન રાખતી જા પણ કેટલી વાર કેવું બાજામાં ફોન વાગ્યો હાલો હા ભાઈ હે મળી ગઈ રજા તો આવીશ ને તું કાલે 500% ને ઓકે હાલો રાહ જોઈને બેહીશ તારી એ હા લે બા હે માર ભાઈને હે ને રજા પાસ થઈ ગઈ ને કાલ આવે હે લે હારો બિચારો કેટલા 1.5-2 વર્ષે આવશે હવે હા હો હા હો હારો પણ એમાં એવું હે કે એને અહીંયા દેશની બોર્ડર ઉપર રહેવું જ પડે ત્યાંથી નીકળી જાય તો હલે નહીં અને રજા મળે તો જ હું એને કહું તારે હે ને મળે ને તો જ આવવાનું ના એને મળે ને એટલે તરત જ ક્યાં અહીં આવી જાય ને આટો દઈ જાય આપણાને સુખ થઈ જાય ને મને શાંતિ થઈ જાય પણ આ વખતે હે ને આ વખતેની મારી રક્ષાબંધન હારામાં હારી જાહે કારણ કે મારો ભાઈ આજે 3 વર્ષે પાછો મારી પાસે રક્ષાબંધનના દિવસે હાજર રહે હે હા તારા ભાઈને હારું હારું ખવડાવીશ ને મારા ભાઈ આ તું કાલે કરીશ રક્ષાબંધનના દિવસે એકલા દૂધની ખીર ઓહો અને મારા હાટુ તમારા હાટુ તરેલા મરચા અરે હેઠીની બેહને કેમ તારા ભાઈને હારું ખવડાવવાનું મારો તો હું ભાઈ તો તારો વર્ષ હતો મને નહીં ખવડાય ની આઈરે તો મારો ભાઈ તો આખા દેશનું ધ્યાન રાખે હે રક્ષણ કરે છે અને કેવું સરસ કામ કરે હે તમે તો ગાણખાના નોકરી કરો કઈ હું ધ્યાન નથી રાખતો બા આખા ઘરનું તારો ભાઈ આખા દેશનું ધ્યાન રાખે હું આપણા આખા ઘરનું ધ્યાન રાખું પણ તને તો રોજ મિષ્ટાન ખાવા મળે ભાઈ એને કોણ ખવડાવે અહીંયા હે હા એટલે તને એમ છે તારો ભાઈ અહીંયા આવશે હે એ રામના નામ લે કોઈ નહીં આવે ત્યાંથી આયે પોતે તો રક્ષાબંધન પૂરી થઈ જાય મને કહી દ્યો બા જો મારી વાત સાંભળ એને નીકળી ગયો રજા પાસ થઈ ગઈ નીકળીને જ મને ફોન કર્યો ને તો મને હું કે ખબર છે કે દર વર્ષે હું તને આગલે દી ફોન કરું ને એવી હરખ પદુડી થઈ જાસ ને કે હું નથી આવી શકતો અને મારી વાત સાંભળ જે ફોજી લોકો હોય ને હા હા શેઠ હા આવું જ છું આજ ઘરે માથા કુટેથી ઘરે મારે સમજો રક્ષાબંધન બાબતની કાલ છે ને હા એની હા હાલો આવું જ છું હું જાઉં છું હો. અને તમે તમારી રીતે પતાવી લો તું રાહ જોજે તારા ભાઈની હો મારા ભાઈની રાહ જોઈશ અને તમે જો હમણાં ગામમાંથી એનાટું એવી રાખડી લઈ આવું ને કે તમારી તો આંખું ચાર થઈ ગઈ તમારી બેન દઈલીનું કાંઈ ન આવે એવી રાખડી લઈ આવું એ મારી બેન તો વાહની શેરીમાં જ રહી હે આ ધોડીને આવી જાહે તારો ભાઈ હે લંકાન શેરે જલ્દી આવશે એ જ હાચું અને જો ફોજી લોકો કેવા હોય ખબર છે તને કેવા? એ જ્યારે પણ આવે ને ઘરે ત્યારે હોળી દિવાળી ત્યારે જ મનાવે એવું નહીં કે જ્યારે આવે એટલે તરત જ હોળી નો સીઝન આવે એટલે હોળી મનાવે અને દિવાળીની સીઝન આવે એટલે દિવાળી મનાવી એવું ના હોય બાર નથી ઓ મારો ભાઈ મારી પાસે આવી ગયો ને મારા તો બધાય તહેવાર આવી હા બધાય તહેવાર તઈ ઉજવી નાખાય હારું હાલો હું જાઉં છું હો. એ આવજો એ હા બા હવે હું તમને શું કહું હું છે ને મારા ભાઈ આટું રાખડી લેતી આવું ગામમાંથી હજી મોઢું યા હોઈ ગયો હે ફરિયામાં અહીંયા આવ ને યા હજી ટપ પાસે હું નીંદારું કર્યા રાખત આયો હું આવ્યો હાલ માથું ઓળાઈ દો જો મામા ઠેક બોર્ડરેથી આવે હે કાલે હાલ આ એક કોને કેવું એ અહીંયા આય તો આમ જો મારું એક કામ કર આમ જા અને કોઈ ભંગાર વાળું દેખાય ને તો લઈ આવે ને કે કેટલાય બધા પૂઠા ને એવું દેવાનું હે જા ગોતી આય આ કોઈ ભંગાર વાળો આવે ને તો આ દઈ દઉં તો આ ઘર કાંઈક સાફ થાય આ લે આ બાનો ફોન આવ્યો એ હા બા હા આવવાની જ છું કાલ આવવાનું જોઈને હવે રાખડી બાંધવા તો પણ હું તમને અત્યારથી કહી દઉં જો કાલ કાંઈ તાણ ન કરતા રોકાવાની ના ઈ હું રોકાવાનું નથી પછી મારા નણંદ ને ઈ આવવાના હોય રાખડી બાંધવા તો ઈ લોકો રોકાવાના હે કાલે તમાર જમાઈએ કહી દીધું હે ના રોકાવાનું ના પાડીશ મને પછી ખાલી ખોટું ઓલું થાય ઈ બધાને રસોઈ મારે અહીં કરવાની હે એટલે અત્યારથી કહી દઉં કાલ તાણ ન કરતા હું રાખડી બાંધીને તરત નીકળી જઈશ હા હા રાખું હું હાલો કાલ આવી જઈશ હા ટાઈમે હા એ હા હું કેવી રાખડી લઈ આવી આમ જોવો જોઈ લે લે આમ જો મસ્તીની હે ને બહુ હાઈ ક્લાસ છે
એક બે ત્રણ ઝીણકાની લીધી, બે ત્રણ ઓલા મારા કાકાના છોકરોની આવવાના હે એની લીધી. એવું છે ને? તાર ભાઈ હારું હારી લીધી. હા, મારા ભાઈ તો જામ ગણપતિ બાપા વાળી લીધી. વાહ વાહ, ભગવાન એની રક્ષા કરે. ગણપતિ બાપા હે ને વિઘ્ન હરતા હે ને, તો મારા ભાઈને હે ને ગણપતિ બાપા વાળી રાખડી બાંધાવ ને, હા. એના બધાય વિઘ્ન દૂર થઈ જાય. એક જાય ને બાપા એની રક્ષા કરે બસ. આજુ આમ જો મારા ભાઈ તો કેવી રાખડી લીધી. આ બહુ સારી. અત્યારે તમે ખાવાનું દિયો, હાવ ઠાકીને ઠેકાણે થઈ ગયો હો. લ્યો પછી આ વાત ન કરવાની. કાલ રક્ષાબંધન છે, કાલ બાંધી દેજો. આવે તો ન આવે કાઈ ન હોય. આ ગામમાં કારખાને ગયા 2 કલાક તે થાકીને ઠેકાણે થઈ ગયા. મારો ભાઈ અહીંયા 24 કલાક ખડે પગે ઊભો હોય દેશની બોર્ડર ઉપર, તો એને કાઈ નહીં થાતું હોય હે? એ એની તો નોકરી છે. તો તમારી આ નોકરી હે, ઈ બિચારો કોને કહેવા જાય? ઈ કેને કીએ? એના સાહેબ હોય એને એકબીજાની વાતો થતી હોય. આ મારું કામ હોય. તમે તમારા ભાઈનું હાલતા ઉખેરીને બેઠા હોય. હા કયો તો બા કઈક સમજો. હવે આને હું સમજાવે? આ કયા ચોઘડીએ જન્મ છે એ મને ખબર નથી. કાઢશો ઘડીએ. કાર ચોઘડીએ હું તારે મારા નામ કોઈ દી બને છે મા દીકરાને? આડું બોલતો હોય. મારી ઉપર તમે આવી જાવ તો એને ન કહેવાય ખાવા દઈએ. ભાઈ મારાના ખાડા કેવા હોય, મારો ભાઈ કોઈ દી તમને એક શબ્દ નથી કહેતો. એ હું એને તારા ભાઈને ભગવાન જ માનું છું. એને એ દેશની રક્ષા કરે એટલે આપણે સલામત છીએ ને. હા. પણ ઈ એનું કામ ભજવે, હું મારું ભજવું. અત્યારે લાવોને ગાય ગાળ કામ અરે બેટા, આપણે આ ફોજી જવાનો છે ને, કોઈના જમાઈ, કોઈનો દીકરો, કોઈનો ભાઈ, કોઈનો કાકો, કોઈનો બાપો, એ બધાય આપણી રક્ષા કરે છે બોર્ડરે જઈને. ત્યારે તમે હા, તઈ આપણે લીલા પીળા ફરીએ છે. હા પણ મને તું એક ખબર દી છે. તો જા એટલે ખબર પડે તને. કઈ ક્યાં ત્યાં બોર્ડરે. મારે નોકરી જેડી છે તેમાં જાવું. હા તો ભલે ને એમ આ વસ્તુ જવાય, જોવા જવાય, ખબર પડે તને. ના નથી જવું મારે. હા નો જાય. લોકો જાવાય ન મળે, ત્યાં તો મારા ભાઈને જ જાવા મળે, તમને તો જાવા. પપ્પા ફાટી જાય તો દરિયો રાખજો. બોલ એક મૂકી બુદ્ધિ. તાલી માં તાલી. ફાટી જાય. તારા બાપ છે ને કારખાના સિવાય ક્યાંય હાલે એમ જ નથી. દડો હોય દડો. હાલો ભલે દડો હે ને દડો. હા દડો. ગાઈડ ને એક પાટા ભેગો પાડી દઈશ. અને સમજાવજો બા તમે. હા સમજાય છો. મમ્મી સ્માઈલ. મમ્મી સ્માઈલ. તું અત્યારે જાને ઝીણકા તારા મામા સ્માઈલ કર લે મમ્મી. આમ દાંત કાઢ. નથી દાંત કાઢ લે. દાંત કાઢ લે મમ્મી યાર. નથી કાઢવા. ઝીણકા તારા મામાનો ફોન બંધ આવે છે. હે તારા મામાનો ફોન બંધ આવે છે, હજી આવ્યો નહીં. શું થયું હે રોસ? મારા ભાઈનો ફોન બંધ આવે છે કાલનો. પણ બેટરી ઉતરી ગઈ છે બિચારાને. ન્યા પછી ક્યાં ચાર્જિંગ કરે? તમે સમાચાર તો જોવો. કા શું છે? એમાં આવ્યું કે ફોજીની ગાડી ઉપર હુમલો થયો એમ. કોને તને કીધું? ઓમાં આવ્યું મોબાઈલમાં. આમ ઊભી થા. ઊભું નથી થવું મારે હવે. આમ જો મારી વાત. પણ એવું તને ખબર જ છે હુમલો થયો ફોજીની ગાડી ઉપર? આ મોબાઈલમાં આવે છે રાતનું 2 વાગ્યાનું. હા. અરે રે આ તો ઉપાધિ ગાંઠના નાખ્યા તમે તો. આમ જો પણ તું રોમાં એમ કહું છું. મારો ભાઈ કેદી આવશે હવે? પણ લે અરે આવા વિચાર હું કેમ મનમાં લાવે છે? ઈ ફોજીની ગાડી ઉપર હુમલો થયો હા. એમાં તને ખબર છે તારો ભાઈ એમાં હતો? હે એમાં જ આવતો હતો ને ગાડી લઈને, એમાંથી જ. પણ રોવાય ને મારી વાત. આવું નબળા વિચાર શું કામ લેવો? આ હફરમાં દીએ હવે વચન ન કરાય. હા તારો ભાઈ આવશે જ. ઉપાધિ કઈમાં એમાં એવું કાંઈ છે નહીં. હા. પણ બા હવે હું આ તૈયાર થઈને તો બેઠી હું. પણ મારો ભાઈ નહીં આવે તો હું કોના કાંડે રાખડી બાંધી? તો હા બસ. એ આવશે નિરેશ નહીં કાબા. હા આવા વચન ન કરાય સમજી હા ગઈ? આવા વિચાર ના કરાય. હા. હો અને સાની રે આવી જશે. આવસાની હા. આવી દઈ લે. હા? હે બા હા ભાભી રોવે હે. તો કાંઈ નહીં કકડા હાજરો હે. હવે કાલ હાંજે મારા હારાનો ફોન આવ્યો કે હું સવાર આવું છું. હા. તો આ ઉલ્છા ભેગી આવીને બેઠી હે મારા નામનું મોં વારીને કે ફોજીની ગાડી ઉપર ભડાકા થયા ને ધડાકા થયા ને. હા સમાચારમાં આવે છે. જો આવ્યું હે ને બધાય જો બા કાલે તમારી સામે ફોન આવ્યો ત્યારે હું કીધું હું નીકળી ગયો એમ. પણ હજી કોઈના નામ બહાર નથી પડ્યા તો હું કેમ આવા માથા વિચાર કરવા જોઈએ? તારા માથા વિશે ના પાડું. તારા ભાઈને કાંઈ નથી થયું. તારો ભાઈ આવવાનો છે. રાખડી તારે જ બાંધવાની છે. પણ તો ફોન બંધ છે, નકર તો અહીંયા આવી નો ગયો હોય. ફોન પરમદી કઈ ઉતરી ગયું હોય. ફોન પરમદી મારો બંધ થઈ ગયો તો નથી થઈ ગયો. તો તમે તો આઈને આવ્યો હો, ઈ આગે પડ્યો છે. એ બધી કાર્યવાહી કરવી તો પડે ને એટલે વાર ન લાગે. ફોન ફૂટી ગયો હોય, બેટરી ઉતરી ગઈ. હવે આ ધડાકા ભડાકામાં કંઈક થતું હોય. હા હા. આમ જો હાવ સુખ થઈ જા. આમ જો તને મારા આમ હું મારું
તો આમ લોહી જે મારો બુસ્કો હતો પેટ દેખાય મને તને ખબર ન પડે તે ફોને બંધ રાખ્યો છે. અરે બેન રસ્તામાં છે ને વચ્ચે વચ્ચે એક ટાવર જતો રહેતો હતો. હેલો ભગાડી કેમ છો દઈલીજી જવા આમ જો તારી બેને ઉપાધિ કરી તારો ફોન એક બાજુ બંધ બતાવે અને કઈક ગાડી ઉપર આર્મી ની ગાડી નીકળી એવું તો ચાલે રાખે પણ આમ એવું વિચારે મારો ભાઈ આવવાનો હતો ને મારો ભાઈ નો ફોન સ્વિચ ઓફ છે ગાડી ઉપર ભડાકા થયા આ મારા ધબકારા વધી ગયા છે. હા ભાઈ હવે થઈ ગયા ને તારા જેવી બેન ની દુઆ જેને સાથે હોય એને કાઈ થાય તો પછી હા, એ વાત સાચી હો. આવ્યો ને મેં તને કીધું ને કે તારો ભાઈ સહી સલામત થઈ જાય હશે ઉભો રહે, હું તને જલ્દી રાખડી બાંધી દઉં એટલે તારી બાજુ વિઘન આવે જ નહીં. ઉભો રહે તું. અરે લાખો માણસના આશીર્વાદ તમારી સાથે છે ભાઈ. તમને કાઈ નો થાય, તમારો વાળ વાંકો નો થાય. બા અમે આ ફૌજી છે ને રાત દિવસ બોર્ડર ઉપર જાગૃત રહીને ચોકીદારી કરીએ ને ત્યારે આ દેશની જનતા છે ને સુખેથી સૂઈ શકે. સાચી વાત સારું છે ભાઈ. પણ મને તો બા ભરોસો હતો કે મારો હાડો રાખડી બાંધવા આવશે પણ તારી બેન ને જરાય ભરોસો નતો. કાંઈ થોડી ઘણી ચિંતા હતા ભાઈ. તમે તો ઘણી સેવાઓ કરો છો. જાઓ હા અંદર જાઓ. હા જાઓ તમે તારે જાવ તો વાળ જાઓ મામા ઘરે આયા જા. હા, જો હવે ટોપી ઉતાર ના કરે, મારામાં ધ્યાન દે. તને રાખડી બાંધવા હાટુ કેટલી તારી રાહ જોતી હતી. મારે તો છે ને આટલી મેં ભગવાનની રાહ નથી જોઈ એટલી મેં તારી રાહ જોઈ. હાય મારો ભાઈ 100 વર્ષનો થાય અને કોઈ દી એકેય વિઘન નો આવે અને દર રક્ષાબંધને ભલે બોર્ડર ઉપર હોય તોય મારી પાસે ટાઈમ ટુ ટાઈમ રાખડી બંધાવા આવે, ફોન સ્વિચ ઓફ કર્યા વગર. તારા ભાઈને કાઈ ન થવાનું હોવારો ન થશે. હા આરતી કર. હાલો જો બસ તો મોટો રાખ છે. હાલ હવે મીઠું મોઢું કર. કાગળિયો કાઢ્યો ને ચાલ્યો દેવી બેન. હાલો એને જરાક વધારે આશીર્વાદ દેજો હો. હા કેમ તારી કરકરિયા વાળી છે કઈ કેતી હોત મારે બનાવીને કામ વાળી રાખી દઈએ. હાલો તું થોડાક પૈસા મોકલાવતો હોય તો થોડાક પૈસા મોકલા એટલે કામ વાળી રાખે. આ તારી બેન છે. ઘરને કહેવાનું બધું મને કીધા રાખો. હા તો તું ભાઈ છે કે નથી એનો? તે મારી ફરજ માં તો એટલે મેં કરી દીધું. પૂછો આની વાત મીઠી થાતી છે. હા હા શરીરમાં આવો ભાઈ ભગવાન ફાવને દી. હા બહુ ડાયો તારો ભાઈ તો. જીવતાને તુંય. જો હાલે બેના શુક્રના મારે કાઈ નથી જોતું. મારો ભાઈ 100 વર્ષનો થાય ને એટલે મારા આશીર્વાદ છે તારી હારે. બરાબર છે તારે જોઈ છે હું કઈ ભાભીની જેમ નથી કહેવાની કે મારે કાઈ નથી જોતું. મારે તો પેલા જોઈએ લાવ. આમ જોજી એની બેને કેવું કીધું એને મારો ભાઈ તો હે ને એ બોર્ડર ઉપર છે એટલે મેં કીધું આ કઈ હું એટી કામાં છો હા તો લઈ લે તો. જોઈએ મારે. એ દઈલી તો પછી આના કરતા ડબલ લેવાય તારે. આટલી કમાઈ રહે. એ મારો ભાઈ નો દે ભાભીન ભાઈ જેવો નથી મારો ભાઈ. મને પૈસા દેવા હું ગલાવાઈ દઉં તમને હે આ દિયો પૈસા હા હો ના આજ ના તે દિયો હું ગલાવાઈ દઉં તમને પણ વાગવાનો ન હોય હા દિયો છે બાકીમાં ઢળતો હોય. તે નો ભાઈ દે તો હારું હતું હવે મારી બા તમારે રાખડી તમે કોઈ નો બાંધી મારે તે તમાર ભાઈ ક્યાં માર ભાઈ ક્યાં છે? છે કે તણામાં વઈ ગયા હે અરે મારો ભાઈ તો આ છે જો આર્યો. તને ખબર છે એને જન્મ ય લીધો છે. ઈ મારો દીકરો છે તો હું થઈ ગયું? તો તમારો ભાઈ ક્યાંથી છે તો મારે ક્યારે બાંધવી રાખડી? તમે જાવ તો તમારા ભાઈનો ફોટો છે સત્ય બાંધ્યો તો છબીએ બાંધશો અને તો કાળા ચોરને બાંધી. તારે શું છે? તારે કઈ દેવા પડે? એ હારું હાલો તમે જે હારું લાગે ને બાંધજો હા તો બા હું કે ખબર હે કે મારો ભાઈ હે ને મારા ઘરે જ આવ્યો હે. હા જન્મ લીધો હે ને. હે? હા તો કઈ વાંધો નહીં હવે મારી વાત સાંભળે હા હવે કોઈ દી નહીં ઓલું કરીને ના હવે તો કોઈ દી નહીં કરું અને હવે તો અત્યારે મેં આશીર્વાદ એવા આપી દીધા ને કે હવે મારા ભાઈને કોઈ દી તકલીફ નહીં પડે. અરે તારો ભાઈ તો જુગ જુગ જીવશે બેટા. ઈ તો દેશની બધી દીકરીઓના ભાઈ છે. હા હા
રૂપે કિશોરીને રક્ષાબંધન આવી ગઈ છે તો એને લઈને મસ્ત મજાનો કોન્સેપ્ટ લઈને આવી છે કારણ કે જે ભાઈઓ સરહદ ઉપર હશે એની બહેનોની એનો ફોન બંધ થઈ જાય તો આ મારી જેવી હાલત થઈને એવી જ થતી હશે એટલે એને લઈને મસ્ત મજાનો કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ અમારો આ વિડિયો જો તમને ગમે તમારી સ્ટાર પ્લસ મીડિયાને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો હલો મિત્રો, હું ભાવેશ બગડી. જો આ વિડીયો તમને ગમે તમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.